ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની સમજ અપાઈ હતી। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સરકારના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ ચાલતી સ્વસહાય જૂથની બહેનોની ટીમો બનાવી નગરમાં કચરો લેવા માટે ફરતા વાહનો દીઠ બે બહેનોની નિમણૂક કરવામાં આવી છે, જે બહેનો ડભોઈ નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં કચરો લેવા જતા વાહનો સાથે ફરીને નગરજનોને કચરો ગમે ત્યાં ન ફેંકવા તથા પોતાના ઘરનો ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કચરાપેટીમાં રાખી તેને નગરપાલિકાના કચરો લેવા આવતા વાહનોમાં નિકાલ કરવા અંગેની સંપૂર્ણ સમજ આપવામાં આવી રહી છે। હાલમાં ડભોઈ નગરમાં 7 વાહનો પર કુલ 14 બહેનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। આ પ્રવૃત્તિથી નગરમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતતા આવી છે, સાથે સાથે આ મહિલાઓને રોજગારી પણ મળી રહી છે। આ કામગીરી માટે નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ વસાવા તથા આ યોજનાના મેનેજર અર્ચના પરમાર તેમજ સમાજ સંગઠક પ્રવીણ બારિયા દ્વારા આ કામગીરીની સફળ અમલવારી કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોની અંદર કચરાની જાગૃતિ માટે અને ભીનો અને સૂકો કચરો લોકો અલગ અલગ આપે એ જાગૃતિ અભિયાન અંતર્ગત ડભોઈ નગરના વિવિધ સખી મંડળો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। દરેક વાહન દીઠ 2 સખી મંડળની બહેનો અમે મૂકી છે, જે બહેનો સ્વચ્છતા અંગે નગરમાં જાગૃતિ લાવે છે, સાથે સાથે ભીનો અને સૂકો કચરો અલગ આપવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે। આવી કામગીરી ડભોઈ નગરપાલિકાની સખી મંડળની બહેનો દ્વારા હાલમાં કાર્યરત છે। લોકો પણ ખુદ ઉત્સાહ સાથે જોડાય છે અને જે ભેગો કચરો પહેલાં આપતા હતા એ હવે ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।